હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટની રેસીપી। અને આ ચોકલેટ બનાવવી એકદમ સહેલી છે। બાળકોથી લઈ અને મોટા બધાને જ આ ઘરે બનાવેલી ચોકલેટ ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં આપણે બંધ ગેસ ઉપર એક નોનસ્ટિક પેન રાખીશું અને તેમાં 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને તેની સાથે આપણે અડધો કપ જેટલું દૂધ પણ એડ કરીશું। દૂધ અહીં નોર્મલ ટેમ્પરેચરવાળું જ લેવાનું છે। હવે તેની સાથે અડધી નાની ચમચી ઇલાયચીનો પાવડર અને થોડા કેસરના તાતણા એડ કરીશું અને તેની સાથે આપણે 2 નાની ચમચી જેટલી ખાંડ પણ એડ કરીશું। ત્યારબાદ મેં અહીં થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જેમાં અખરોટ, દ્રાક્ષ, કાજુ, અંજીર, બદામ અને પિસ્તાને મેં આવી રીતે રફલી કટ કરી લીધા છે। આ બધા જ ડ્રાયફ્રૂટ્સ આપણે એડ કરી લઈએ। અહીં તમને મનગમતા ડ્રાયફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો અને જો તમને આમાંથી કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરીશું। ત્યારબાદ આ બધી જ વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે અત્યારે ગેસને ચાલુ નથી કરવાનો। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે। હવે ગેસને આપણે ઓન કરી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ બધી જ વસ્તુને સારી રીતે કૂક કરી લઈએ। આ મિશ્રણને આપણે કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે, નહીંતર તે તળિયા પર ચોંટી જશે। શરૂઆતમાં થોડું લિક્વિડ જેવું લાગશે, પણ ધીમે ધીમે જેમ જેમ એ કૂક થતું જશે તેમ તેમ આ મિશ્રણ છે તે થોડું ઘાટું થતું જશે। તો તમે જોઈ શકો છો કે ચોકલેટનું આ સ્ટફિંગ આપણું એકદમ સરસ એવું ઘાટું થઈ ગયું છે અને જ્યારે ઠંડુ થઈ જશે ત્યારે વધારે ઘાટું થઈ જશે। તો હવે આપણે તેને રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ કરી લેવાનું છે। હવે મેં અહીં હાઈ ગેસની ફ્લેમ પર તપેલીમાં પાણી ભરી અને ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે તેના પર વ્હાઇટ ચોકલેટનો બાઉલ રાખીશું અને વ્હાઇટ ચોકલેટને મેં આવી રીતે રફલી ચોપ કરીને લીધી છે। તમે આ વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ કોઈ પણ બ્રાન્ડનું વાપરી શકો છો અને ડબલ બોઇલરના મેથડથી આપણે આ વ્હાઇટ ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે। અને ત્યારબાદ મેં એવી જ રીતે આ મિલ્ક ચોકલેટને પણ ઝીણી સુધારી લીધી છે અને તેને પણ આપણે સારી રીતે મેલ્ટ કરી લેવાની છે। માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચોકલેટને આપણે મેલ્ટ જ્યારે કરીએ ત્યારે પાણી છે તે ગરમ જ હોવું જોઈએ અને તો જ ચોકલેટને આપણે સારી રીતે મેલ્ટ કરી શકીશું। અને ત્યારબાદ તેવી જ રીતે આપણે ડાર્ક ચોકલેટને પણ મેલ્ટ કરી લેવાની છે। અહીં આ ચોકલેટ તમે ઓવનમાં પણ મેલ્ટ કરી શકો છો, પરંતુ બધાની પાસે ઓવન તો નથી હોતું, તો મેં અહીં તમને ડબલ બોઇલરની મેથડ તમારી સાથે શેર કરી છે। મેં અહીં વ્હાઇટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે। અહીં તમે આ ત્રણમાંથી તમારી ચોઈસની કોઈ પણ એક અથવા તો 2 અથવા તો તમે 3 ચોકલેટનો ઉપયોગ કરી શકો છો। હવે આ ચોકલેટનું જે સ્ટફિંગ છે તે બિલકુલ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો અહીં મેં સિલિકોન મોલ્ડ લીધા છે। હવે તેમાં આપણે થોડી મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ એડ કરીશું। ચોકલેટ એડ કર્યા બાદ આપણે બ્રશની મદદથી ચોકલેટને આવી રીતે મોલ્ડમાં સારી રીતે અને ચારેય બાજુ આપણે તેને લગાડી દઈએ। મારી પાસે આ એક એક્સ્ટ્રા બ્રશ પડ્યું હતું તો તેનો મેં ઉપયોગ કર્યો છે। અહીં તમે ચમચીની મદદથી પણ આ ચોકલેટ મોલ્ડમાં આવી રીતે ચોકલેટ લગાડી શકો છો। તો તમે જોઈ શકો છો કે મેં ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટને સારી રીતે મોલ્ડમાં લગાડી દીધી છે। હવે આ જે એક્સ્ટ્રા ચોકલેટ બહારની સાઈડ લાગેલી છે તેને આપણે ટિશ્યુ પેપર અથવા તો કોઈ સાફ કપડાથી તેને સાફ કરી લઈએ। ત્યારબાદ આ મોલ્ડને આપણે 10 મિનિટ સુધી ફ્રીઝમાં ઠંડા થવા માટે રાખી દઈએ। તો 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચોકલેટ છે તે સરસ એવી સેટ થઈ ગઈ છે। હવે ફરીથી આપણે આ ત્રણેય ચોકલેટને ફરીથી એકવાર મોલ્ડમાં એડ કરી અને તેને સારી રીતે લગાડી લઈએ, તેથી ચોકલેટનું લેયર છે તે એકદમ પરફેક્ટ બને અને જ્યારે ચોકલેટ આપણે ડિમોલ્ડ કરીએ ત્યારે તે તૂટે નહીં। હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રેડી કર્યું છે તેમાંથી આપણે થોડું પોર્શન લઈશું અને મોલ્ડમાં તેને આપણે સારી રીતે સેટ કરી લઈએ। હવે ચોકલેટની સ્ટફિંગને આપણે કવર કરી લઈએ। તો તેના માટે ડાર્ક ચોકલેટથી, મિલ્ક ચોકલેટથી અને વ્હાઇટ ચોકલેટથી આપણે સારી રીતે કવર કરી લઈએ। હવે આ ચોકલેટ ભરેલા મોલ્ડને આપણે 2 થી 3 વાર સારી રીતે ટેપ કરી લઈએ, તેથી ચોકલેટ છે તે સરસ એવી સેટ થઈ જાય। હવે જે આ એક્સ્ટ્રા ચોકલેટ બહાર લાગી છે તેને આપણે ટિશ્યુ પેપર અથવા તો સાફ કપડાથી લૂછી લઈએ। હવે આ ચોકલેટને આપણે 15 થી 20 મિનિટ સુધી ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દઈએ। તો 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ છે તે સરસ એવી સેટ થઈ ગઈ છે। હવે આ ચોકલેટને આપણે ડિમોલ્ડ કરી લઈએ।
તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી અને કેટલી સહેલાઈથી ડિમોલ્ડ થઈ જાય છે અને કેટલી સરસ એવી શાઇનિંગ પણ આવી છે આ ચોકલેટમાં. અને બીજી ચોકલેટને મેં પણ બીજા મોલ્ડમાં બનાવીને રેડી કરી લીધી છે. તો મેં અહીં ત્રણેય ચોકલેટના કમ્પાઉન્ડના એક બાર વાપર્યા છે અને તમે જોઈ શકો છો કે કેટલી ઢગલાબંધ ચોકલેટ તૈયાર થઈ છે અને માર્કેટ કરતાં ઘણી સસ્તી અને ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર આ ચોકલેટ બનાવશો તો બહારની ચોકલેટ પણ ભૂલી જશો. તો મારી પાસે આવું ચોકલેટનું બોક્સ છે. આ બોક્સ તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે. તો આવી રીતે આપણી ચોકલેટને બોક્સમાં રાખીશું અને તેની સાથે આપણે રાખીશું રાખડી. તો આ રક્ષાબંધન પર તમે આ ચોકલેટને જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.